દર્શક મિત્રો, મહામંથન મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હાલ ઉત્તર ગુજરાતમાં અજમલ ચૌધરી જેઓ ચૌધરી સમાજના આગેવાન છે, તેમને થોડાક સમય પહેલાં કેટલાક લોકોએ અપહરણ કરીને દેવગઢ મઠ લઈ જઈને માર માર્યો હતો ને આને લઈને ચૌધરી સમાજ ખૂબ નારાજ જોવા મળી રહ્યો છે, રોષે ભરાયો છે। ત્યારે હવે સમાજમાં બે ફાંટા પણ જોવા મળી રહ્યા છે। એક તરફ ગાંધીનગર કૂચનો કોલ આપવામાં આવી રહ્યો છે, બીજી તરફ ચૌધરી સમાજના આગેવાન વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરી કહી રહ્યા છે કે આ રેલીમાં કોઈ જોડાતા નહીં, તંત્ર પોતાનું કામ કરી રહ્યું છે અને જે આરોપીઓ આ કેસમાં સંડોવાયેલા હતા તેમની સામે પાસા મુજબની કાર્યવાહી પણ થઈ છે। બીજી તરફ ચૌધરી સમાજના આગેવાન ભેમા ચૌધરી કહી રહ્યા છે કે જે આ કેસમાં મુખ્ય આરોપી તરીકે બળદેવગીરી બાપુનું નામ પણ ઉમેરવામાં આવે, નહીંતર આ આંદોલન, આ વિરોધ છે તે યથાવત રહેશે। એટલે જે બે પ્રકારના મતો સામે આવી રહ્યા છે તેને લઈને વિવાદ પણ વકર્યો છે। ત્યારે અજમલ ચૌધરીના કેસમાં સૌપ્રથમ શું કહ્યું શંકર ચૌધરીએ તે સાંભળો। ખાસ મુદ્દા કયા હતા સામાજિક સભાના અંદર અને જે અજમલભાઈનો મુદ્દો હતો તે બાબતે શું નક્કી કરવામાં આવ્યું? જે મદદ રાજ્ય સરકારે કરી એની પણ જાણકારી બધાએ આગેવાનોએ આપી કે ભાઈ આ કેસની અંદર ગુનેગારોને પકડીને એને પાસામાં મૂક્યા, એ પણ જાણકારી આપી। બાકી એના ઉપર એફઆઈઆર કરી એ પણ જાણકારી બધા સમાજના આગેવાનોએ વાત કરી આપી અને હજુ પણ એને પૂરતો ન્યાય મળે એના માટે સમાજના 10 આગેવાનોની એક કમિટી બની અને કમિટી જે નિર્ણય કરીને આપે એ પ્રમાણે, અને કોઈએ રેલી કે એની અંદર જોડાવવું નહીં એવો આ સમાજે અહીંયા આગળ વઢિયાર અને જતોડા પરગણાના સમાજે નિર્ણય કર્યો છે સામૂહિક રીતે, અને સમાજને એમને હજુ વધારે ન્યાય કઈ રીતે મળે એ બાબતે સમાજના આગેવાનો બેસીને એ સાંજ સુધીમાં નક્કી કરશે। હા, કોઈ પણ ઘટના બનતી હોય તો કેટલાક લોકો મદદ કરે અને કેટલાક માત્ર વિડીયા બનાવીને મૂકે। મદદ કરવાવાળા મદદ કર્યા કરે અને જેને વિડીયા બનાવીને મૂકવા છે એ લોકો વિડીયા બનાવીને મૂક્યા કરે। સોશિયલ મીડિયાની અંદર બધાએ જેટલું મૂકે છે એટલું બધું સાચું નથી હોતું, એની મર્યાદા સાચવીને બધાએ આકલન બિટવીન ધ લાઇન બધાએ સમજવું પડે। જે આપણે સાંભળ્યા હતા ચૌધરી સમાજના આગેવાનને માર મારવાના કેસ મામલે વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરીનું નિવેદન સામે આવ્યું છે, જેમાં તેઓ કહી રહ્યા છે કે આ મામલાને ગંભીરતાથી લેવામાં આવી રહ્યો છે, કાર્યવાહી પણ થઈ રહી છે ને જે લોકોએ અજમલભાઈને માર માર્યો છે તેમની સામે પાસા એક્ટ હેઠળ કાર્યવાહી પણ થઈ છે। પરંતુ આજે જે સંમેલન મળ્યું છે, જે બેઠક મળી છે, તે બેઠકના સંદર્ભમાં ગાંધીનગર ન જવા માટેની ચર્ચા સર્વાનુમતે થઈ છે। જોવાનું રહ્યું કે આગામી સમયમાં અજમલભાઈને ન્યાય મળે છે કે કેમ। દર્શક મિત્રો, આવા જ વિડીયો જોવા માટે મહામંથન મંતવ્ય ન્યૂઝ જોતા રહો, લાઇક કરો અને વધુમાં વધુ શેર કરો।